ડુંગર ખોદી માટી ચોરનાર ખનીજ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ. ચોટીલામાં 18 મહિનામાં 3,500 ચોરસ મીટર સરકારી જમીનમાંથી 32,000 ટન માટીનું ખોદકામ કરીને ભૂમાફિયા ઝડપાયો. ચોટીલા ડુંગર ખોદી માટી પવનચક્કીની કંપનીને વેચી મારવામાં આવી હતી. ચોટીલા તાલુકાના કાંધાસર અને સાંગાણી વચ્ચે ચોટીલા માતાજીના ડુંગરમાં 18 મહિનાથી ચાલતા ગેરકાયદે ખનન ઉપર દરોડો પાડી રૂપિયા 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સરકારી જમીનમાં ખોદકામ બદલ 2 આરોપી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય અગાઉ 2-3 વખત અહીં દરોડા કરવામાં આવ્યા હતા, પણ બાતમીદારો દ્વારા વોટ્સએપ ગ્રુપથી માહિતી મળતા ભૂમાફિયા ફરાર થઈ ગયા હતા. આ વખતે ખાનગી કારમાં રેડ કરતા સફળતા મળી છે. ચામુંડા ડુંગરોને મોટા પ્રમાણમાં તદ્દન ગેરકાયદેસર રીતે ખોદનાર અને વારંવાર નાસી જવામાં સફળ થનાર સૌથી મોટા ખનીજ માફિયા એવા લાલા ભીમા જોગરાણા રહે નાના પાળિયાદવાળા દ્વારા ગેરકાયદેસર તાસ માટીનું ખનન કરતા સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને તારીખ 5/5/2026ના રોજ રાત્રિના સમય 2 વાગ્યાની આસપાસ નાયબ કલેક્ટર ચોટીલા H.T. મકવાણા અને તેમની ટીમ દ્વારા કાંધાસર અને સાંગાણી વચ્ચે આવેલ ચામુંડા ડુંગરોને મોટા પ્રમાણમાં ખોદી તાસ માટીનું ગેરકાયદેસર ખનન, વહન કરતા વાહન, 1 ડમ્પર, 1 એક્સ્કવેટર હિટાચી મશીન, 1 એક્સ્કવેટર લઈ જવાનું કેરિયર પાટલો જપ્ત કરી કુલ રૂપિયા 1,50 લાખના પૂરાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તે જપ્ત કરેલ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે મોકલાયો હતો. તેમજ ગેરકાયદેર માટીનો જથ્થો રૂપિયા 500 થી 700 પ્રતિ ટનના ભાવે બિલ્ડરોને વેચાણ કરવામાં આવતું હતું અને સરકારી જમીનમાં 3500 ચોરસ મીટરમાં 4 થી 8 મીટર ઊંડું ખોદકામ કરી 18 મહિનામાં અંદાજે 30 થી 1000 થી વધુ મેટ્રિક ટન માટીનો જથ્થો લાલાભાઈ જોગરાણાએ હિટાચી મશીન દ્વારા ખોદકામ કરીને રાજકોટ હાઈવે ઉપર ચાલતા પવનચક્કીના કામોમાં માટી વાપરવામાં આવી હોવાનું તેમજ બિલ્ડરોના બાંધકામોની ભરતી ભરવાના કોન્ટ્રાક્ટ લીધા હોવાનું પણ બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 3 વખત દરોડા કરવામાં આવ્યા, પરંતુ સરકારી ગાડીઓની ઓળખ થઈ જતી હોવાથી આગળ ઊભેલા માણસો જાણ કરી એટલે ખનીજ માફિયા ફરાર થઈ જતા હતા. દરોડા પાડવા ખાનગી ગાડીનો ઉપયોગ કરી દરોડો કરતા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે વાહન માલિક લાલાભાઈ ભીમાભાઈ જોગરાણા ઉર્ફે લાલા સામે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા નિયમો તથા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાથી લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર હેઠળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને ખનીજ માફિયા લાલા જોગરાણા અને ટ્રક ડ્રાઈવર વચ્ચે મોબાઈલ પર વાતચીતનો ઓડિયો વાયરલ થયો તે પણ સાંભળો. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ચોટીલા. તારો નામ લખો છે, મારું નામ ન લખો તો મારું છે, તારું નામ લખી નામ છે. બધું આગળ વહી જાય, થોડો આગળ વહી જાય, મને વાત કર. હલો, હલો. હા આગળ વહી જાઓ. હા બોલો. બધું તારો નામ લખો છે, મારું નામ ન લખો તો મારું છે, તારું નામ લખી નામ છે. બધું કરી લે, તું ટેન્શન ન લે તો 10 મિનિટ. હા સમજો. હા મોકો મળે તો ડુંગર ઉપર નીકળી જવાનું. નીકળે એવું છે? ના ના. હા, તે વાંધો નહીં. બરોબર, તમે તો ટેન્શન ન લેતો કઈ. હા સાહેબ ની બધા લઈ લેવાનું, બીજું કઈ નહીં. આજે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે જ્યારે તપાસણીમાં હતા ત્યારે ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે. સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સ્કેવેટર હિટાચી મશીન, એક એક્સ્કેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે. તે વારંવાર અત્રેથી રેડો પાડવામાં આવતી ત્યારે પણ તેઓ ભાગવામાં સફળ રહેતા હતા, પરંતુ આજે આ મોડી રાત્રે છે એ તેઓ જે મોડસ ઓપરેન્ડી અપનાવતા એ મોડસ ઓપરેન્ડીને નિષ્ફળ બનાવી અને તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ બંને ઈસમોને સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે
કાયદાનો ભંગ કરેલો છે. અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામે તમામ 1.5 કરોડનો મુદ્દામાલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે.